નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો ફાઇનલી ઘણા સમયથી જે મિત્રોએ પરીક્ષા આપી દીધી હતી, પરિણામ પણ આવી ગયું હતું અને પરીક્ષાની જે સંપૂર્ણ રીતે પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ હતી અને માત્ર ને માત્ર જે કે ભરતી આવવાની બાકી હતી, તો ફાઇનલી ખેલ સહાયકની ભરતી આવી ગઈ છે। એની જાહેરાત તમે જોઈ શકો છો અને ઓનલાઈન ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે અને છેલ્લી તારીખ કઈ છે, ફોર્મ કેવી રીતે ભરવું જેવી સંપૂર્ણ A to Z એટલે કે અત્યાર સુધી આપણે તમને જ્ઞાન સહાયકની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ પર આપી છે અને હવેથી ખેલ સહાયકની જે ફોર્મ ભરવાથી લઈ અને તમારી નિમણૂક સુધીની પ્રક્રિયાની સંપૂર્ણ A to Z એટલે કે તમામ માહિતી તમને આ જ ચેનલ ડીઆર ગુજરાતીમાં મળી રહેશે। તમને ખબર છે કે આપણે અઠવાડિયા પહેલા પણ મેં એક વિડીયો મૂક્યો હતો કે ખેલ સહાયકની ભરતી આ અઠવાડિયામાં આવી જશે અને જો અઠવાડિયામાં નહીં આવે તો મિત્રો નવા સત્રથી આવશે, પરંતુ ભરતી 101% આવશે। કારણ કે જે પરીક્ષાઓ લેવાઈ હોય એ પરીક્ષામાં એક ભરતી સરકારે ફરજિયાત કરવી પડે છે, તો કરાર આધારિત ભરતી છે જેમાં ખેલ સહાયકને માસિક જે ફિક્સ મહેનતાણું 21,000 રૂપિયા મળે છે। વય ઉંમરની વાત કરીએ તો 38 વર્ષ સુધી અને જેમણે પરીક્ષા પાસ કરી છે એવા તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે। અને અગત્યની એક વાત એ પણ છે કે લગભગ 30% જેટલી ખાલી જગ્યા હોય એમાંથી 30% જેટલા ઉમેદવારો પાસ થયા હતા, એટલે કે તમામ જે ઉમેદવારો પાસ થયા છે તમામને પોતાની પસંદગીની શાળા પણ મળી રહેશે। તો આપણે ચાલો વિડીયો શરૂ કરીએ અને અગત્યની તો મિત્રો એ વેબસાઇટ કઈ વેબસાઇટ છે કે જે વેબસાઇટ પરથી આ સંપૂર્ણ જે ઓનલાઈન ફોર્મ ભરાય છે ને વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ કઈ રીતે ભરવું, વેબસાઇટને ઓપન કઈ રીતે કરવી જેવી A to Z એટલે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। એના પછી મિત્રો આગળ વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાયક જે યોજનાની જગ્યાઓનો કરાર બાબતની જે જાહેરાત છે, જેમાં ખેલ સહાયક 21,000 રૂપિયા પગાર છે અને 38 વર્ષની વયમર્યાદા છે। એના પછી આગળ વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની જે સરકારી જે શાળાઓ છે એમાં જે કરાર બાબતે છે, તો ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષા 11 માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજનાની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયારી કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની જે વયમર્યાદા અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 16/2/2024 તારીખ યાદ રાખજો, છેલ્લી તારીખ છે 16/2/2024। ઉમેદવારો ઓનલાઈન અરજી ખેલ સહાયક SS ગુજરાત નામની નવી વેબસાઇટ છે એના ઉપર તમે કરવાની રહેશે। વેબસાઇટ મિત્રો અત્યારે કઈ રીતે ઓપન કરી શકો છો એની પણ માહિતી આપશું તમને, એટલે છેલ્લે સુધી જોતા રહેજો। આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા અંગેની સૂચનાઓ સંપૂર્ણ વેબસાઇટ પર આપેલી છે। એના પછી અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં નહીં આવે। માત્ર ને માત્ર ઓનલાઈન મોકલેલી જે અરજીઓ છે એ જ મિત્રો માન્ય ગણાશે। એના પછી જ્યારે પણ તમને પ્રમાણપત્રોની ખરાઈ માટે બોલાવવામાં આવે ત્યારે તમારે ઓનલાઈન જે અરજી કરી છે એની પ્રિન્ટ, પછી પ્રમાણપત્રોની એક ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો લઈને હાજર રહેવાનું છે। અગત્યની 2 તારીખો છે। ઓનલાઈન અરજી કરવાની તારીખ શરૂ થાય છે 12/2/2024 બપોરે 2 કલાકથી અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 16/2/2024 રાત્રે 12 કલાક સુધી તમે અરજી કરી શકો છો। તો મિત્રો સૌથી પહેલા અગત્યની કે વેબસાઇટ કઈ રીતે તમે ઓપન કરી શકો। તો મિત્રો ખેલ સહાયકની જે ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરવા માટે તમારે ફરજિયાત આ રીતે લખવું પડશે। જોઈ શકો છો ખેલ સહાયક SS ગુજરાત.org અને આ વિડીયોની નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં એની જે લિંક છે એ પણ મળી જશે, સાથે સાથે ટેલિગ્રામ અને વોટ્સઅપની પણ લિંક મળી જશે, એમાં પણ તમે એડ થઈ શકો છો। તો આ રીતનું લખીને આપણે અહીં સર્ચ પર ક્લિક કરીશું, તમે સર્ચ કરશો એટલે તમને કંઈક આ પ્રકારનું જોવા મળશે। જોઈ શકો છો અહીં તમને જે વેબસાઇટ જોવા મળે છે એમાં મિત્રો ખેલ સહાયકની જે ઓફિશિયલ વેબસાઇટ આમાં મિત્રો તમને જોઈ શકો છો અહીં કોઈ પણ પ્રકારની જોવા નથી મળતી, પરંતુ વચ્ચે તમે ડોટ લગાવશો એટલે તમને જે વેબસાઇટ છે તે મિત્રો ઓફિશિયલ ખુલી જશે। SS અને આ જે વચ્ચે છે એની વચ્ચે તમારે માત્ર ને માત્ર તમારે ડોટ મૂકવાનું છે, ખેલ સહાયક .SS ગુજરાત। જોઈ શકો છો મિત્રો જેવું આપણે ડોટ વચ્ચે મૂકીએ એટલે સીધી ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જાય છે અને એની લિંક તમને હું આપી દઈશ।
ખેલ સહાયકની આ મિત્રો જોઈ શકો છો ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ છે. અહીં તમને બે પરિપત્રો પણ જોવા મળે છે. પ્રાઇમરીનો જીઆર છે, સેકન્ડરી અને હાયર સેકન્ડરીનો જીઆર છે. એના પછી આપણે નીચે આવીએ તો અહીં જ્ઞાન સહાયક જેવી જ વેબસાઇટ છે. નોટિફિકેશનમાં પણ જોઈ શકો છો રજિસ્ટ્રેશન માટેની જે તારીખો ચાલે છે. અહીં તમને અપડેટમાં પણ જોઈ શકો છો ખેલ સહાયકના રજિસ્ટ્રેશન માટે 12/2/24 થી 16/2/24 સુધી તમે અરજી કરી શકો છો. અને આ પોર્ટલ પર તમે કાળજીપૂર્વક ફોર્મ ભરી અને સંપૂર્ણ જે ભરતી પ્રક્રિયા પારદર્શકતા જાળવી રાખવા માટે તમારો સહયોગ જરૂરી છે. અન્ય કોઈ પણ પ્રકારનો તમારે સપોર્ટની જરૂર હોય તો બે મોબાઈલ નંબર આપેલા છે જેના ઉપર તમે ઓફિસ દરમિયાન કોલ કરી માહિતી મેળવી શકો છો. નીચે જોઈ શકો છો ખેલ સહાયકની જે રજિસ્ટ્રેશન માટે અહીંથી લોગિન કરી શકો છો. અહીં જે એડવર્ટાઇઝ છે અને આના વય મર્યાદાનો સુધારો, લાયકાતને સુધારાના પરિપત્રો જોવા મળે છે. નીચે તમને કેન્ડિડેટ લોગિનનું પણ આપેલું છે જેથી પણ તમે લોગિન કરી શકો છો. ખેલ સહાયકના જે રજિસ્ટ્રેશન માટે તમે લોગિન પર ક્લિક કરશો એટલે જોઈ શકો છો અહીંયા કમિંગ સૂન બતાવે છે. કારણ કે હું અત્યારે વિડીયો મૂકું છું ત્યારે કઈ તારીખ છે 10, 11 અને 12 તારીખને શરૂ થશે. એટલે ક્વિક અપડેટ તમને 12 તારીખને પણ આપી દેશું. અત્યારે મિત્રો જોઈ શકો છો કમિંગ સૂન બતાવે છે કે જે હજી સુધી અહીંયા અપડેટ કરવામાં આવ્યું નથી. જ્યારે પણ અપડેટ કરવામાં આવશે ફોર્મ ભરાવાના શરૂ થશે એટલે A to Z ફરી તમને સંપૂર્ણ માહિતી પણ મેળવીશું. તો બસ મિત્રો આજે મુખ્ય વેબસાઇટ તમે કઈ રીતે ઓપન કરી શકો છો એની લિંક તમને મળી જશે. જો તમે ખેલ સહાયક લખી સર્ચ કરશો તો વેબસાઇટ મિત્રો નથી બતાવતી, પરંતુ ખેલ sahayak.ssgujarat.org એવું તમે લખશો એટલે વેબસાઇટ ઓપન થઈ જશે અને આની લિંક તમને થોડી જ વારમાં ગ્રુપમાં પણ મળી જશે. તો ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.